વારસિયા પીઆઈના નામથી 2.5 લાખ લેનારને એસીબીએ ઝડપી પાડ્યો. ફરિયાદીશ્રીની મોજે વારસિયા વડોદરા ખાતેના સર્વે નંબર 329ની જમીન ઉપર અજાણ્યા બિલ્ડર દ્વારા બાંધકામ થતાં વારસિયા પોલીસ સ્ટેશન વડોદરા ખાતે ફરિયાદીશ્રીએ અરજીઓ કરેલ હતી. જે અરજી આધારે આ કામના ફરિયાદીશ્રીની સામેવાળા વિરુદ્ધ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે આ કામના આક્ષેપિત સુરેશભાઈ રામચંદ તોલાણીએ વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા સાહેબ નાઓના નામથી ₹5 લાખની લાંચની માગણી કરેલ અને ફરિયાદ દાખલ કરાવતા પહેલા ₹2,50,000 આપવાના અને ફરિયાદ દાખલ થયા બાદ બાકીના ₹2,50,000ની માગણી કરી આ કામના આક્ષેપિત લાંચના છટકા દરમિયાન ફરિયાદીશ્રી સાથે લાંચ બાબતે હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નાઓએ લાંચના ₹2,50,000 તેઓની અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં વડોદરા ખાતે સ્વીકારતા એસીબીના હાથે ઝડપાયા હતા. ત્યારે જે એસીબીના ગુનાના કામે આજે ફરિયાદી છે અતાશ હુસેન મંગલ મિયા સિંધી કે જેમને એસીબીને ફરિયાદ આપી છે, એમાં સંવાદ ગામનો સર્વે નંબર 329ની જે જમીન છે એ એમની અરજીમાં જે રજૂઆત છે એ મુજબ એ જમીનના માલિક હતા વારસાઈ હકે, અને એ જમીનની અંદર ઘણા બધા બિલ્ડરો કોઈ બાંધકામ કરતા હશે એ બાબતે એમને પોલીસ સ્ટેશનની અંદર અરજી આપી હતી અને પોલીસ સ્ટેશનની અંદર એ અરજીની તપાસ ચાલુમાં હતી. મીનવાઇલ જ્યારે પોલીસ સ્ટેશનમાં અરજીની તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીના જણાવ્યા મુજબ આ ફરિયાદ દાખલ કરવા માટે ફરિયાદી પાસેથી ₹5 લાખ લાંચની માંગણી કરવામાં આવેલી અને એ પ્રજેકના અંતે ફરિયાદ દાખલ થયાના પૂર્વે 2.5 લાખ અને ત્યારબાદ ફરિયાદ દાખલ થઈ જાય પછી ₹2.5 લાખ આપવાનું એ રીતે આ જે વચેટિયા વ્યક્તિ છે જે આ ગુનાના આરોપી છે સુરેશચંદ્ર રામચંદ્ર તોલાણી એમની સાથે એમને એ મુજબનું નક્કી થયેલું. પછી ફરિયાદી આ પ્રકારની કોઈપણ પ્રકારની લાંચ આપવા માગતા ન હોય એમને એસીબી ઓફિસ અમદાવાદનો સંપર્ક કરેલો અને ત્યાંથી એના આધારે એસીબીની કાર્યપદ્ધતિ મુજબ ત્યાં ટ્રેપ ગોઠવવામાં આવેલી અને ટ્રેપ ગોઠવવાની અંદર જે આ વેપારી છે સુરેશચંદ્ર રામચંદ્ર તોલાણી કે જેમને પોતે હું આ કામ કરાવી આપીશ એમ કરીને એમના પાસેથી આ લાંચની રકમ ₹2.5 લાખ એમને સ્વીકારેલા અને એ દરમિયાન એસીબીના અધિકારીઓએ એમને લાંચ લેતા પકડી અને આ કાયદેસરનો ગુનો દાખલ કરેલો છે. સર, આરોપી છે એને વારસિયા પીઆઈ વસાવાના નામે લાંચ માંગી હતી, એ વાતમાં શું હકીકત છે અને કેવી રીતે એમનું નામ આવે છે? આ જે વચ્ચેના માણસ છે અત્યારના જે આરોપી છે જેને આપણે અટક કર્યા છે તોલાણી, એમની ફરિયાદીની રજૂઆત છે કે પીઆઈ વસાવાના નામે માગી છે, પણ પીઆઈ વસાવાએ લાંચ માંગ્યા હોય એવા કોઈપણ પુરાવા અત્યારે ડિમાન્ડના કે લાંચ સ્વીકારી હોય એના એક્સેપ્ટન્સના કોઈપણ પુરાવા અત્યારે આપણી સમક્ષ રજૂ થયા નથી. એટલે હાલના તબક્કે આપણા જે આરોપી છે આજે તોલાણી એની સાથે ઇન્વેસ્ટિગેશનમાં તપાસ કરીશું અને ઇન્વેસ્ટિગેશનની અંદર જો કોઈપણ પ્રકારની લાંચની માંગણી કે એના અનુસાંધિક અમને પુરાવા મળશે તો પીઆઈ વિરુદ્ધ પણ અમે આગળની કાર્યવાહી કરીશું. આરોપી છે એ શું કરે છે, એનું બેકગ્રાઉન્ડ શું છે અને કેટલા સમયથી આ જે ફરિયાદી છે એની સાથે સંપર્કમાં હતા? ચોક્કસ એ હજુ પૂછપરછ ઉપર આધારિત છે. આરોપી જે છે એ વેપારી છે, કોઈ તેલનો કે એ પ્રકારનો કંઈ વ્યવસાય કરે છે, પણ આરોપી અને ફરિયાદી કેટલા સમયથી સંપર્કમાં હતા એ હજુ અમારા પૂછપરછ ઉપરના વિષયમાં બાકી. એ મેં જે અગાઉ કીધું એમ કે આ સંવાદ ગામની જે 329 નામનો સર્વે નંબર હતો જે એમની કહેવાનો મતલબ કે આ જમીન એમની હતી અને એ જમીન ઉપર કોઈ બિલ્ડરો બાંધકામ કરી રહ્યા હતા એ બાબતે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવા માગતા હતા. આ કામ માટેની એમની માંગણી હતી. તો ફરિયાદીએ અરજી આપી હતી પોલીસ સ્ટેશનમાં, ત્યારબાદ એફઆઈઆર કરવા માટે રૂપિયા માંગવામાં આવ્યા હતા ને, તો એમાં પીઆઈનું નામ એને કેવી રીતે લીધું? એ ઓળખાણમાં છે આરોપી પીઆઈની સાથે, તો એને ઓળખાણ કેવી રીતે આપી પીઆઈની કે હું કામ કરાવી દઈશ? આરોપી જે ફરિયાદ છે ફરિયાદને કહેવા મુજબ કે અમે પીઆઈને મળેલા અને પીઆઈએ અમને આમનું નામ આપેલું કે તમે આમને મળજો, મીન્સ અત્યારના જે આરોપી છે એમને મળજો એવી રજૂઆત કરેલી છે. એના કોઈ પુરાવા મળ્યા નથી. અત્યારે ફરિયાદીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે એટલે ઇન્વેસ્ટિગેશનની અંદર આ જોવામાં આવશે ખરેખર ફરિયાદીને આરોપી મળ્યા છે, ફરિયાદી અને પીઆઈની મુલાકાત થઈ છે કે કેમ, આવી પ્રકારની કોઈ હેતુલક્ષી વાતચીત થઈ છે કે કેમ, એ ઇન્વેસ્ટિગેશનની અંદર જ્યારે ડિટેલ કરવામાં આવશે ત્યારે ખ્યાલ આવશે.